ગેસ અને એસટીના ભાડામાં તૂતિંગ ભાવ વધારાને લઈ ઉપલેટા શહેર તેમજ તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી ભાવ વધારો પાછો ખેંચવા રજૂઆત કરાઈ। હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ફરી એકવાર આવી અસહ્ય મોંઘવારી વચ્ચે પ્રજા પર એક વધુ ભાર નાખી નાના અને મધ્યમ વર્ગનું બજેટ ખોરવી નાખ્યું છે। વિકાસની વાતો કરતી સરકારે ગૃહિણીઓ પર વધુ એક ભાર નાખી ઘર વપરાશના ગેસ સિલિન્ડર પર સીધું જ ₹50નો તૂતિંગ ભાવ વધારો નાખી પ્રજાની કમર કસી છે। ત્યારે આવી જ રીતે એસટીના ભાડામાં પણ સીધું 10%નો ભાવ વધારો કરવામાં આવતા મોંઘવારીના ભાર નીચે જીવતા લોકોનું બજેટ ખોરવાઈ ચૂક્યું છે। ત્યારે આવા વિકાસના ફણગા ફૂંકતી સરકાર સામે ભાવ વધારાનો વિરોધ કરી ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે કેન્દ્ર સરકાર દ્વારા રાંધણ ગેસમાં કરેલ ભાવ વધારો અને એસટી ભાડામાં કરેલ વધારો પાછો ખેંચવા રજૂઆત કરાઈ છે અને ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। હું ઉપલેટાથી કિરણભાઈ આજે લલિતભાઈ વસોયાની ટીમ તરફથી કોંગ્રેસ શહેર સમિતિ અને કોંગ્રેસ ઉપલેટા તાલુકાના બધા માણસો થઈ અને અમે આજે આવેદનપત્ર આપવા આવેલા હતા। એસટીમાં જે ભાડા વધારો કરેલો છે, એલપીજી ગેસમાં ભાડા વધારો કરેલો છે, એના વિશે આજે અમે મામલતદારને આવેદન આપેલ છે કે આ ભાવ વધારો અસહ્ય છે, પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે। આ ભાવ વધારો તમે પાછો ખેંચો, નહીં તો પછી ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન શરૂ કરશું। લાખાભાઈ ડાંગર, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત ઉપલેટા। આજે ઉપલેટા મામલતદાર ઓફિસે કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા જે એલપીજી ગેસ ઘરેલું ગેસ છે એની અંદર સરકાર દ્વારા ₹50નો સીધો જે ભાવ વધારો કરવામાં આવ્યો છે એના અન્વયે અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એસટીના ભાડાની અંદર પણ ખૂબ મોટો વધારો કરી આ સરકારે ગુજરાતની પ્રજા ઉપર જે આ ભારણ અને મોંઘવારીનો માર ફરીથી ઠોકવામાં આવ્યો છે। સરકાર વિકાસની વાતો કરે છે, મને એવું લાગે છે કે સરકાર આમાં પણ જાણે વિકાસ કર્યો હોય એ પ્રકારનું આ જે ભાવ વધારો કર્યો છે। ત્યારે સરકારને કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો દ્વારા અને કોંગ્રેસ પાર્ટી દ્વારા અને જનતાના આ પ્રશ્નને અવાજ ઉઠાવવા માટે અમે સૌ કહીએ છીએ કે આ ભાવ વધારો જે મોંઘવારી છે એ ઘટાડવી જોઈએ, ભાવ વધારો પણ ઘટાડવો જોઈએ। અને ઉપલેટાની જનતાનો એ પણ બીજો પ્રશ્ન છે કે જે આજે 1.5 કિલોમીટર ગામથી દૂર મામલતદાર કચેરી જે નવી બનવા જઈ રહી છે એના અનુસંધાને અહીંયા કચેરી ખસેડવામાં આવી છે। ગામની અંદર ઉપલેટા તાલુકા પંચાયતની કચેરીનું પણ બિલ્ડિંગ છે, એમનું જૂનું બિલ્ડિંગ પણ ત્યાં છે, એમાં વ્યવસ્થા કરવી જોઈએ। ગામની વચ્ચે એ બિલ્ડિંગ આવેલું છે, ગામની વચ્ચે ક્યાંક વ્યવસ્થા કરવી જોઈએ। એની જગ્યાએ સરકારે આ જે 1.5 કિલોમીટર કચેરી ખસેડી અને લોકોને જે પરેશાનીનો ભોગ બનવું પડે છે એના માટે આ પણ અમારો પ્રશ્ન છે કે તાત્કાલિક અસરથી ગામની વચ્ચે આ કચેરી ફરીથી લઈ આવી અને લોકોને પરેશાન થતાં અટકાવવા જોઈએ।